ચંબુજી ઓ પોપટલાલ શું છે આ તેલ લેવા જતો અલ્યા ભાઈ બજાર ગયો તો ત્યાં તેલ ખૂટી તું કીધું તેલ લેતો જાઉં કીધું ડબ્બો હું કહેતો તું મારા પૈસાની જરૂર છે ઇમરજન્સીમાં અલ્યા પણ પૈસા તો હોય તો શું હોય લ્યા અરે આમ આગેવાનો તો હરકમ પૈસા નહીં હોય કોઈ અલ્યા પૈસા તો ના જ હોય કે હું આ કરિયાણા વાળા ભરીને આવ્યો અને આ તેલનો ડબ્બો લઈને આવ્યો બિયારણ વાળા નાલવાના હતા કે આ બિયારણ વાળા ના લઈને આવ્યો પોપટલાલ અરે આવડા મોટા આગેવાનો તો હરકમ પૈસા કરી થઈ જ ના રહી તો હરકમ પૈસા આવતા હમણાં હાલવા જ પડશે પૈસા મારે ઇમરજન્સી જરૂર છે પણ એવી હું જરૂર પડી છે તમારે જે પૈસાની જરૂર પડી હતી હું તો 2 કલાક હું પૈસા લઈને પાછા હાલ દઉં પણ મને હાલ પૈસા હાલો અલ્યા પૈસાનું કાઠું કોમ છે ને મારા લોન કરી છે કે પૈસા અમને હાલ 2 કલાકમાં નખાઈ છે પણ હાલ પૈસા નહીં એટલે હાલ જોવું પૈસા એવું છે ઓહો ઇમરજન્સીમાં જોવું પાછા પછી તો પૈસાની તો પછી કાઢી જ નાખવી છે આખી જિંદગી પૈસા વાળું થઈ જવાનું છે થોડા દાડા તકલીફ વેઠવાની છે કેટલા થઈ એવા છે 30,000 માર્કન પડ્યા છે કે 5,000 રૂપિયા મારા પેલો ઝાડને એવું લાવવું છે હા તે હું ઝાડને લાવું અને 25,000 લઈ જાઉં બરોબર ઓ હા 25,000 જે હોય બીજા વાળી કોક કરશું આગળ અને પછી આવું એટલે પછી મને આલી દેજો પૈસા હું હો આમાંથી તમારે ઘેર આવીને આલી જતો એ પૈસાનું કઈ ચિંતા કરો છો મારે થોડા ભરવાના છે કે ભરાઈ દે હો મેં ના ક્રેડિટ કરી મારી એ મહત્વનું છે હા તો હું જાઉં છું કરાવો તારી ટેકો કરાવો પડે હું તો પોપટલાલ આપણે અવસ્થા થઈ એટલે હું ઉપડો ના હા તો હું જાઉં હા ખરેખર આખી જિંદગી મજૂરી કરી છે ને તને આમાં પૈસાનો વળ આવશે આમાં મજૂરી કરવી જ નહીં પડે ને એવી આઈડિયા ખોલી કાઢી છે ગમે તે કરી પૈસા લાવવા જ પડે કે ઉછીના લેવા પડે ગમે તે કરવું પડે હે કરશનજી શું ગયા અરે કરશનજી એ કરશનજી ઓ પોપટલાલ અરે બહેને આવજો મારું કોમ છે ખરાબ બપોરે હું કોમ પડી વળી મારું અરે એક ઇમરજન્સી કોમ છે તમારો પૈસા કોઈ પડ્યા છે પૈસા શું કરવા છે પૈસા જોવું જ મારા ખોટું છે જોતાય પણ પૈસા પડ્યા છે પણ મારે કોમ છે ખાલી 2 કલાકનો વાયદો પૈસા જોવું મારે 25,000 રૂપિયા ખોટું છે મારે હોજુ કોમ છે તો પૈસા તો વધારે જોવું માંગવાની છે ઉસીના 25 શું વાત કરો તે પૈસા તો વધારે જોવું પણ તમારે કાન 25 તો 25 30 50 તો કરી આલો 25 ની શું વાત કરો છો 5,000 મારે તો 25 તારે એટલી હું ઇમરજન્સી કોમ છે 1 કલાકમાં 1 કલાકની અંદર 5,000 રૂપિયા વધારે મળશે તમને બોલો એટલે પોપટલાલ ડબલ આલવાનું કે એટલે સટ્ટાબાજી નહીં સર કે તમારા જાહન મારા ડૂબસી પાછા અરે એવું નહીં ભાઈ મારા એક જણા કને પૈસા લેવાના છે અને લોન કરી શકે કે હમણાં 2 કલાકમાં પૈસા નખાઈ દેશે તમારે 10,000 રૂપિયા વધારે આવશે તમારે શું ચિંતા કરવાની છે ચિંતા કાની વાત નહીં હું 10 લેવા તો હબુદો રોજ નકોમ પડક પછી અરે હું બેઠો નહીં હું શું ગોમ છોડીને જતો રહેવાનો છું ગોમ છોડની મારા હોજુ ભરવાના છે એટલે 2 કલાકમાં આલો શકો 2 કલાકમાં આલું છું ને 1 કલાકના 5,000 રૂપિયા આવશે તમારે પછી ચિંતા કરવાની આવતી જ નહીં ચિંતા કરવાની વાત નહીં પાછું હું ફસાઈ જાઉં કે મારો હોજુ વાયદો કરેલો છે એક જણા પછી મારે ગામમાં રહેવાનું છે કે નહીં રહેવાનું હું થોડો કોઈ ગામ છોડીને જતો રહેવાનો છું તમે ચિંતા કર્યા વગર પૈસા આલો ને તાણ વિશ્વા નહીં આવતો વિશ્વા મારા પર ના ના હું સોર દેખો છો ને લગીર મારી ક્રેડિટ કરતા નહીં તઈ ખાલી વખત પૈસા આલો ઇજ્જતની વાત નહીં લ્યો પોપટલાલ તમાર માટે તો એવું નહીં પૈસા શું કરો છો લ્યો 25 હું લાવ્યો છું એમની માલું છું પણ હોજુ મારે ભરવાનું હોજુ ટાઈમ સર પૈસા જોઉં પૈસા મળી જતા હોય આ તો કીધું મારે ટાઈમ સર પૈસા જોઉં પાછો હો જો ને 2 કલાકમાં પૈસા હું પાછો લઈને આવું છું 2 કલાકની વાત કોઈ કે મારે હોજુ પૈસા જોઉં ના પૈસા હાજર તો એવા ને એવા પૈસા મારે જોઉં હા મળી જાય તે ચિંતા કર્યા વગર બેહો હા એટલું તો કામ થઈ ગયું મજૂર જોઉં છું ભાઈ મારો 400 રૂપિયા મજૂર મળતા ન હે યાર હું કરું શું તારા ગામમાં મજૂર છે ભાઈ અરે આપી દો 400 રૂપિયા આપી દો ખાવાનું એક ટાઈમ ખવડાયો બીજું તો હું કરું કે અરે વાંધો નહીં અરે 500 આપી દો હા મજૂરોનું કર ને 10 મજૂર જોવું છે મારે યાર ઘઉં વાઢવા હા ઘઉં જ વાઢવાના છે અરે કોઈ ગાડી પર મૂક્યા હોય છે પોપટલાલ આવો તો હું ફોન કરું કનો મજૂર જોવો છે મારા મજૂર જોવો છે ઘઉં વાઢવા છે મજૂરોને તો પછી કરીએ છીએ હું કહેતો તો મારા પૈસા જોવું છે શું તમારે કેટલા જોવું છે ભાઈ એમ તો પાછું મેં વાત ગણી એમ પેલી તમારી તો તે તો પૈસા વાળા છો તમારે છેડજીએ અમે તમારા ઘરમાં બધો કન ટચિંગ ફોન છે બધો કન 20,000 વાળા ફોન છે પાછા પૈસાની તો કોઈ કમી નહીં
પણ આમ કેસ તો પડ્યા છે કે એટીએમ માં તો ગણ આયા પડ્યા જ છે પણ કોમ હું જ તમારે મારે ઇમરજન્સી કોમ છે મારે તાત્કાલિક જમીન ઉપર પૈસા તોય અને વેચવાનો તોય મારે 1.5 લાખ રૂપિયાની જરૂર છે અને 2 જમીન કલાક ઉપર જ આવે, વેચવા તો ના લઈ પણ જમીન ઉપર આલું પણ એવું મારે પ્રૂફ જોઈએ કે સ્ટેમ્પ આલવો પડે તમારે. મારી જમીન છે ને એ જ સ્ટેમ્પ કોઈ સ્ટેમ્પ નહીં મને તમારા પર વિશ્વાસ હતો અને હું ઘણો ઘણો વાતે હોબળેલી છે ભલોજી છે ને કદી તમે પૈસા ના પાડી નહીં અને ઈ કદી પૈસા થઈ હતા નહીં પાછા આવો ના તો ના પાડવું પણ મારું કેવું છે કે બે જમીન લાવવા પડે. આટલી મોટી રકમ આલવાની કેટલા લેવાના છે? 1.5 લાખ 1.5 રૂપિયા લાખ. લેવાના એટલે એમાં તો ના દેવાય. આપણે બે જણા વચ્ચે ના હલાય. બે જમીન જોવું. પણ 2 કલાકનો વાયદો જોવું છે પૈસા હા. અને 1 કલાકનો 10,000 રૂપિયા તો હું વધારે આપી દઈ પછી તમારે જમીનની શું જરૂર છે હું અને મારું ઘરે ગામમાં છે કે હું શું ગામ છોડીને જતો રહેવાનું છે મને ખબર છે કે પૈસા હાલવાના છે ને મારે કોક દાડે મારી ક્રેડિટ રાખવી પડે કે આ તેડો કહો તો નહીં તમારી ક્યારેય પર આલું બરોબર હા અને પણ જેવા લઈ જો એવા મને પછી પાછા લેવા પડે. ફાઇનલ તમને પૈસા 2 કલાકની અંદર પૈસા પાછા મળી અને જાય 2 કલાક ને 3 કલાક કરજો પણ ટાઈમ પછી પકડજો. ઓહો. અને લોન કરી છે પાછી હું એમ તો પણ પૈસા આવી જાય છે પાછું તો પૈસા ની તમારે જોવું જ નહીં પડે હું તમારે 20,000 રૂપિયા વધારે આલી દઉં 2 કલાકના 1 કલાકના 10,000 રૂપિયા એટલે ગણો 20,000 રૂપિયા વધારે આવશે તમારે અચ્છા. પછી તમારે શેકાઈ નહીં જોતો કે જમીન નહીં જો કોઈ જોતું નહીં અને તમે મારા પર વિશ્વાસ રાખો હું પૈસા તમને આ આપી રેડો દઉં કરી આલું. કઈ કીધું છે તમે તમારા પર વિશ્વાસ રાખીને હું હા. કરી આલું. હું લેતા આવું પૈસા લેતા. પૈસા લેતા આવો કરીએ છીએ ભલાજી ને પૈસા તો આપવા દે એક વખત પાછો હું કરું છું પેલી એક વખત હાથમાં જાય પાછો તો પૈસો નું જોવું જ નહીં પડે ઢગ લાગી નાખું પૈસો ના આખી જિંદગી મજૂરી તો ના કરવી પડે કે પોપટલાલ, હા બોલો પૈસા તો આલું પણ જમીન જો હોય. ની સાલે જમીન વગર ના જમીન વગર નહીં ચાલે. એવું છે હા જેની રકમ હોય કે ચાલે. આ તો 1.5 લાખ વાત કરવાની. મારા મુતાવાનું કોમ તો છે પણ અમે બોલો જે મોનતા નહીં એટલે જમીન તો લાવવો પડે એક કામ કરો હું લેતા આવું હા જમીન લેતા આવો. જમીન લેતા આવો. પૈસા મળી જાય તમને. હાર હાડો આખો શિયાળો બોખરે જવાનું અને ઘેર આપવાનું અને બપોરે પોણું ન કરવાનું આ ડોહીને નવરાવાની અને મારે નાવાનું આ રોજની દખા હું નાવા જ્યાં અરે દાદાજી તો એવું કરે છે પાણી કાઢું નાવા માટે હા નકર લુગડો તો શું કરે ના ના અમારે પાણી કાઢું ઓવે હું એમ કહેતો મારે પૈસા દઉં છું મારે પણ પૈસા નહીં પણ હા મારે પણ નહીં એટલે તમારે કઈ મારે પૈસા લેવાના નહીં મારે બીજો કઈ પૈસા લેવાના છે પણ તમારે જમીનમાં આપવાનું છે પૂરા પાણી પેલા ભલાજી કઈ પૈસા લેવાના છે કે એટલે મને એમ કહે કે આપણો ગામમાં કોઈ માણસ હોય તો જમીન લેતા આવો મારે તમારે કઈ પૈસા નહીં લેવા તમારે ખાલી જમીનમાં જ આપવું છે એવું છે કે ઓવે જમી દઉં છે કે ઓવે જમીન તો હેડ લેવો કે તારે હેડો હેડો અરે હા બપોર લે હા હવે પૈસાની જરૂર પડી અલ્યા પૈસાની જબરજસ્ત જરૂર પડી છે મારે ખાલી 2 કલાકનો વાયદો પૈસા જોવું છે પણ તમે તો કોઈને કે 100 રૂપિયા લેવા જતા નહીં હે ને પૈસા શું જરૂર તમે કહું ભાઈ એક જણો ઘણી એવું આવ્યો છે ને હા જે ટકતો જ નહીં અરે ઘર આગળ તાળું મારી દેવાનું કે છે ગોમ છોડીને જતા રહો આબરૂ કાઢા શેર મારી કોઈ છોકરો બકલ નીકળતા કે ના ના ભાઈ એવું એ નહીં એમ તો લોન હું કરી છે પણ 2 કલાક શેરી પૈસા નથી હાલ નહીં ના ખાવાના એવું છે કે અને તમને હું કોઈ ફસાઈ નહીં દીધું એમ તો પાછા તો ના પાછા તાણ બધા શું કા ચિંતા કરો છો રૂપિયા નહીં પાછા આવતા તાણ પોપટલાલને છે ને હે મારા મજૂર કર્યો છે ઘઉં વાઢવા જવું છે કેટલા ન્યાય કર ઓને નહીં નકર કરો જ. ખબર નહીં. ભલાજી, બોલાજી રોમ 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 રોમ. લો માણસ આવી ગયું હા લાયા આખી જમીન. જમીન કરતા છે ને જમીન પૈસા તો લેવાના એને એવું છે પૈસા લેવા છે હા, 1.5 લાખ રૂપિયા. હા. ઈવન એકલો તો લઈ ના કમારે ના લઈને તો બરોબર એટલે હું કે જમીન લેતા આવો. ઓહ. એક કે હાલ હું લઈને આવું. પૈસા મારો મોડું થાય છે ને તે પૈસા હાલ હાલવા દે વધુ નહીં વધુ પાછા હાલ દે છે. હા અડધો કલાક જમીનદારી કે તમે જમીનમાં વધુ નહીં હાલો ભાઈ હું પૈસા લેતા આવું. બેહો તમે મોઢા પર બેહો. પણ કેવું પડે ઓહો બે હા તમે મોડું કરવામાં ના હાલ મોડું થાય ભાઈ ચિંતા ના કરતા તમે પૈસાની હું બેઠો છું ને તો કોઈ જગ્યાએ ફસાવા નહીં દીધું તમને પાછા તો ના પાછા ના ફસાવા દીધું સહી કરો અમો તમારે બે જણોની સહી કરવી પડે સહી તો કરવી જ પડે. ની સાલા ના ચાલે. હા, કાઢું કમે જો તમે સહી કરો તમે બસ લે પકડો તો હશે કરજી બરાબર
પ્રભુ કરો યાર અમારે તો ઉતાવળ મારે મોડું થાય છે પૈસાની ઉતાવળ છે સહી કરવાની લ્યો સહી થઈ ગઈ લ્યો લો પૈસા ગણી લો લે આ પૈસા આગળ લઈ જાઓ પોપટલાલ એ તો વિશ્વાસ મારા ગણવાનું કોઈ જરૂર નહીં. આ લે લા. મારે ઉતાવળ છે પછી ત્યાં વીતી જાય નકોમ પડી જાય હારું. આવતાર હું કીધું ના, લાજી પર બોલ. ના હા ના ભૂલે કદીએ સારું કઈ ચિંતા નહીં કરો ભાઈ ના બોલતા હો? ના ભૂલું તો મને નહીં ફસાવું હા મને ના બતાવતા આ હાલો. મોનો ના મોનો મને પોપટલાલ સટ્ટો ખેલા જાય છે મને એવું લાગે છે જવાની ફસાવના સારી વાત છે